હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશે. મારા વરસ આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને જો આજે નવી સાડી પહેરીશ, મસ્ત મસ્ત વ્હાઈટ બ્લાઉઝ સીવું ને તો એની યારે અને યારે તો ગુલાબી બ્લાઉઝ છે, પણ આ બ્લાઉઝ વ્હાઈટ મેં સીવું હતું કે નહીં, ગાસ પહેરી લઉં નવી સાડી. ફૂલ સેડા તો કરેલા હતા, મસ્ત સાડી પહેરી તૈયાર થઈ ગયા છીએ. કારણ શું છે ખબર? કારણ આજે અમાસ છે, બીજું કે આજે દિવાહો છે, વ્રત જે વ્રત કહે છે દિવાહો કહે છે. અને કોઈ કે આજે દશામાનો પહેલો દિવસ કર્યો છે, કોઈ કાલે કરવાના છે. તો કોની કોની ઘરે દશામાં છે જરા કમેન્ટ કરજો. અને બેન જો તૈયાર થાય છે, અત્યારે આપણે પૂજા કરવા જવાનું છે. હાલો બેનને મળીએ. બેન શું કરો? તો પેલા જય માતાજી કહી દે પછી ગોતો. હાલો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. કેમ છે બધા? બધા મજામાં આજે છો. આપણે જો મસ્ત તૈયાર થઈ છીએ. આજે સાડી ન પહેરી? હાલ વરસાદ આવે. હા તો એમાં શું છે, બહાર છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ છે. કાલ રાતનો આવતો તો અત્યારે ચાલુ છે. તો એ કે સાડી નથી પહેરી, ડ્રેસ પહેરીને પૂજે. તો મસ્ત મસ્ત ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે. કેમ બેન? અને જો લિપસ્ટિક ને એવું કરે છે. અને અહીંયા જો એને પૂજાની થાળી તૈયાર કરી છે. અને છે ને હજી પૂજા પર છે ને રસ્તામાંથી આપણે લેવાનો છે. કાં તો મંદિરેથી જ લઈ લેવું, દુકાન સુધી લેવા નહીં જાય, મંદિરેથી પૂજા પર લઈ લેવું. પૈસા આપીને પૂજા પર મંદિરેથી લઈ લેવું. અને ફૂલ રસ્તામાંથી લેતા જાવ. પછી પાણીનો લોટો ભરવાનો છે, થાળીને ઢાંકો રૂમાલ ગોતવાનો છે. સારું હાલો પહેલાં એ ફટાફટ કરી લઈએ અને પછી જઈએ મંદિરે પૂજા કરવા. ફેમિલી જો આપણે પૂજાનો રૂમાલ લઈ થાળીનો રૂમાલ ગોતી લીધો છે. એના બેને જો તૈયાર વાટે ઊભા છે. કેમ બેન? તો કાંઈ નહીં ફેમિલી, સારું હાલો જઈએ ફટાફટ આપણે પૂજા કરી આવીએ મંદિરે. કારણ કે પછી આવીને પાછી રસોઈ બનાવવાની હોય કે નહીં, એટલે છોકરાને જોબ ઉપર જવાનું હોય તો ફટાફટ જઈએ, ફટાફટ આવતા રહીએ. મારો વરસાદ બંધ થયો છે, ફટાફટ મંદિરે પોગી જાય એમ. કેમ બેન? સારું હાલો તાવ મારી નીકળ્યું. પૂજા છે બેન. બેસી ગઈ છે પૂજા કરવા. પૂજા કરવાની હોય તો એક પાનની પૂજા કરી છે બેને. તો બધું ચડાવી દીધું છે. જે અબેલ ગુલાબનું કંકુ ને બાકી છે એ હજી ચડાવશે. ગોરધરા મંત્ર બોલે પછી ચાલો બધા અહીંયા મસ્ત બેસી ગયા પૂજા કરવા. મનમાં 3 વાર વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ બોલવાનું. શ્રી ગણેશાય નમઃ. કુળ દેવતાભ્ય નમઃ, ઇષ્ટ દેવતાભ્ય નમઃ, ગ્રામ દેવતાભ્ય નમઃ, સ્થાન દેવતાભ્ય વાનવિને નમઃ, લક્ષ્મી નારાયણ નમઃ, સદગુરુ દેવતાભ્ય માતૃપિતૃ શરણે કમલે નમઃ. સર્વ દેવો બ્રાહ્મણ તથાને કર્મ પ્રદાન દેવ સામ સદા શિવપ્રાદમ મહામાંગલ્ય માસતુમાસે વિક્રમ સંવત વિશ્વાસ્ય સર્વત માસ દિવાસાય વ્રત જીવ્રત જયા વિજયા વ્રત જેટલા મુહૂર્ત હોય પહેલો બીજો ત્રીજો ઉજવણું હોય ઉજવણું મનમાં બોલી જાજો. વ્રત નિમિત્તે રામેશ્વર મંદિર પૂજન મા ભગવતી પૂજન અર્ચના મહારુદ્રાય મમાત્મકલાનત્તે કુટુંબલાનત્તે સપરિવાર સુખ શાંતિ નિરગ્યાયુષ્ય અર્પણકૃતાર્થ વિધિદાનાદિના સર્વ પૂજન અર્ચના સંકલ્પ સિદ્ધ અહમ ક્રિય ચલિત્ય છોડી ઉજવણવાળા પરિવાર પૂજા ચાલુ છે. હજી પૂજા કરે છે અને બેન અહીંયા કરે છે. બેન બેઠા છે પૂજા કરવા. બેન ચડાવી દીધો છે. પેલા કંકુનો ચાંદલો કપાળમાં કરી દો, પછી રાખો. સર્વભૂતેષુ શક્તિમૂર્તે સંસ્કૃતિ નમસ્તે. લાવો લાવો લાવો.
થઈ ગઈ છે, આરતી થઈ ગઈ છે, બેન બેઠા છે. છેલ્લે ભૂલચૂકની માફી મગાઈ છે. ઉજવણાવાળા બધી મંદિર છે, ખોડલમાં છે, ગાયત્રીમાં છે અને રાંદલમાં છે. હાલો દર્શન કરી લઉં, હું પણ જો દર્શન કરી લઉં. અંદર તો જવા નથી, દર્શન કરી લીધા સરસ. તો સારું હાલો ફેમિલી, તો પૂજા કરીને ઘરે આવતા રહ્યા અને આવીને પછી ફટાફટ ભાઈને ચા બનાવી દીધી. ભાખરી બનાવવાનો ટાઈમ ન લેવા છે તો ચાંદ ગાંઠિયા ખાઈને ઉઈ ગયો ને બે નીચે બેઠી બેઠી વેફર ને એવું ખાય છે, ફરાળ કરે છે. અને રોજ આટલા ઓર્ડર મોકલું ને તમને દેખાડું હું. તો પેકિંગ કર્યા, આમ કર્યું તેમ કર્યું, પણ છે ને ક્યારેય એ નથી દેખાયું. રોજ અમારે રિટર્ન કેટલા પાર્સલ આવે, તો રિટર્ન આજે કેટલાય આવ્યા છે. કાંઈ નહીં, સારું હાલ. મારે થોડોક અત્યારે નાસ્તો કરવો છે, પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી કંઈક કામ બામ કરીએ. અને આખા મંદિરના દર્શન કરાવ્યા છે, પૂજાના દર્શન કરાવ્યા, આરતીના દર્શન કરાવ્યા. કેવું લાગ્યું છે કમેન્ટ કહેજો. એટલે તો ચા ખાઈ લો. આપણે તો જો મસ્ત લાંબા થઈ ગયા છીએ, મમ્મી તો હુઈ જ ગયા છે, કારણ કે હવે આખી રાત જાગવાનું છે. પછી કાલ આખો દી મારે તો જાગવાનું જ છે, મારે તો હોવાનું નથી. હું તો મસ્ત સિરિયલ જોતી હતી, ફોન જોતી હતી. મમ્મી કે હું ઘડી ખુઈ જાઉં, પછી કે આખી રાત જાગવાનું હોય ને એમ, એટલે તો એ તો ઉઈ ગયા ને પછી કે વિડીયોને એન્ડ તું આપી દેજે. તો બસ આજ માટે એટલું રાખીએ. આપણે મસ્ત મસ્ત પૂજા કરી આવ્યા છીએ. હવે રાતે આપણે આખી રાત જાગવાનું છે ને કાલ રોંઢા સુધી જાગવાનું, કાલ 6 વાગ્યા સુધીનું જાગરણ છે. તો હવે જોઈએ કે રાતે શું કરીએ, એનો વિડીયો અલગથી આવશે. તો મળશું બીજા પાર્ટ 2માં. તો બસ આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ. કાલે મળશું નવી વાતો સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય બાય.